જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. એક ફેમિલી ફંક્શનને કારણે આજે થોડું લેટ થઈ ગયું, એ બદલ સોરી. છેલ્લા થોડા દિવસથી આપણે અકાઉન્ટ, પ્રવેશ અને નિવૃત્તિના દાખલા ગણીએ છીએ. આંકડાશાસ્ત્રનો પહેલો ભાગ, આંકડાશાસ્ત્ર પહેલો ભાગ, એના 4 ચેપ્ટર: સૂચકાંક, સહસંબંધ, નિયત સંબંધ અને સામયિક શ્રેણી. એના બધા દાખલા તમને ગણાવ્યા. થિયરીની PDF ઓલરેડી તમને મોકલેલી છે. હવે આજે વારાફરતી 4 ચેપ્ટરના વિકલ્પવાળા પ્રશ્નો જોઈએ. સૂચકાંક, સહસંબંધ, નિયત સંબંધ અને સામયિક શ્રેણી. 4 ચેપ્ટરના વિકલ્પવાળા પ્રશ્નો આજે જોઈએ. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 47 ઉપર સૂચકાંક વિભાગ A, ટેક્સ્ટ બુક પેજ નંબર 47, સૂચકાંક વિભાગ A, વિકલ્પવાળા કુલ 12 પ્રશ્નો આપેલા છે. નવા અભ્યાસક્રમ મુજબ અને સુધારેલી નવી પેપર સ્ટાઇલ મુજબ હવે તમને વિભાગ A એટલે કે MCQ ટાઈપના 15 પ્રશ્નો આવશે બેટા. જૂની પેપર સ્ટાઇલ મુજબ 10 પ્રશ્નો હતા, હવે 15 પ્રશ્નો આવશે. બીજું કે ટેક્સ્ટ બુકની બહાર કોઈ પણ પ્રશ્નો પૂછાય નહીં. એટલે એવરેજ આ 4 ચેપ્ટરમાં 10-12 પ્રશ્નો આપેલા છે. કુલ 9 ચેપ્ટર છે. આંકડાશાસ્ત્રમાં કુલ 9 ચેપ્ટર છે. એવરેજ તમે 10 પ્રશ્ન પણ પકડો તો 90 અથવા વધુમાં વધુ 100 પ્રશ્નો થાય વિકલ્પવાળા. ટેક્સ્ટ બુકમાં આપેલા 100 પ્રશ્નો થાય વધુમાં વધુ વિકલ્પવાળા, અને એમાંથી પણ 15 પ્રશ્નો પૂછાય. તો બરાબર ધ્યાન રાખીને દરેક પ્રશ્ન યાદ રાખી લેજો. તમારી નજર સમક્ષ ટેક્સ્ટ બુક રાખજો. સ્ક્રીન ઉપર પ્રશ્ન દેખાય છે પણ એ જોવાની જરૂર નથી. ટેક્સ્ટ બુક નજર સમક્ષ રાખજો, પેન્સિલ હાથમાં રાખજો. હું બોલતો જાઉં છું, દરેક પ્રશ્ન એની ટૂંકી સમજૂતી આપતો જાઉં છું. આન્સર બોલું છું. આન્સર હળવી પેન્સિલથી હળવા હાથે ટીક કરજો, ઘૂંટી ના નાખતા, હળવા હાથે અત્યારે ટીક કરી લેજો. ઓકે. તો પેલું પ્રકરણ સૂચકાંક, ટેક્સ્ટ બુક પેજ નંબર 47, સૂચકાંક વિભાગ A, સૂચકાંક, ટેક્સ્ટ બુક પેજ નંબર 47. દરેક પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. માત્ર ટીક કરવા માટે નથી. એકનો એક પ્રશ્ન હું અનેક રીતે બોલી અને સમજાવવાનો પ્રયત્ન કરીશ. હવે સૌથી પહેલો પ્રશ્ન છે, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? તો સૂચકાંક માટે આપણે 2 રીતો શીખી ગયા, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. અચલ આધારની રીતમાં કોઈ પણ એક સામાન્ય ઘટનાઓવાળા વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અને દરેક વર્ષના સૂચકાંક તૈયાર કરીએ છીએ. એટલે દાખલા તરીકે 10 વર્ષની માહિતી આપી હોય તો મોટે ભાગે પહેલા વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અને 10, 12, 15 વર્ષના સૂચકાંક તૈયાર કરીએ છીએ. જ્યારે પરંપરિત આધારની રીતમાં જે વર્ષનો સૂચકાંક તૈયાર કરવાનો હોય તેની અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. હવે આ લાક્ષણિકતા ઉપરથી ખબર પડે કે લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી થાય? અચલ આધારની રીત.
લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી થાય? અચલ આધારની રીત. બરાબર. શરૂઆતના વર્ષને ધ્યાનમાં રાખીને પછીના 8-10 વર્ષ એટલે કે લાંબા ગાળાના સૂચકાંક આપણે તૈયાર કરીએ છીએ. હવે આનો આ પ્રશ્ન બદલાવી નાખીએ કે ચલ રાશિની કિંમતમાં થતા ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી થાય? તો પરંપરિત આધારની રીત. સમજાણું? ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી? અચલ આધારની રીત. જ્યારે ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી માટે પરંપરિત આધારની રીત. ઓકે. બીજો પ્રશ્ન છે, લાસપેયરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે છે? લાસપેયરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે છે? તો લાસપેયરનો દાખલો ગણો ત્યારે તમે P1 અને P0 ને કયા વર્ષના જથ્થા સાથે ગુણો છો? આધાર વર્ષના એટલે કે Q0 સાથે. મતલબ લાસપેયરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે છે? આધાર વર્ષનો. તો બીજો પ્રશ્ન થાય કે પાસેના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે? ચાલુ વર્ષનો. અને ફિશરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે? તો બંને વર્ષના. એટલે લાસપેયરના સૂચકાંકમાં કયો વપરાશ? આધાર વર્ષનો વપરાશ. પાસેના સૂચકાંકમાં કયો વપરાશ? ચાલુ વર્ષનો વપરાશ. અને ફિશરના સૂચકાંકમાં કયો વપરાશ? બંને વર્ષનો. ક્લિયર? ઓકે. ત્રીજો પ્રશ્ન આપેલો છે, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? છૂટક ભાવ. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? છૂટક ભાવ. યાદ રાખજો. કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું ક્યુ ખર્ચ ભાર તરીકે એટલે કે W તરીકે, કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું ક્યુ ખર્ચ ભાર તરીકે એટલે કે W તરીકે લેવામાં આવે છે. કૌટુંબિક બજેટની રીત એમાં આપણે કેટલી કોલમ બનાવીએ છીએ? I P1/P0 ગુણ્યા 100, W એટલે P0 Q0. W ની કોલમ કેમ બનાવો છો? P0 Q0. મતલબ કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું ક્યુ ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે બેટા? આધાર વર્ષ. ક્યુ આધાર વર્ષ. કયો ખર્ચ? આધાર વર્ષ. P0 Q0. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. પાંચમો પ્રશ્ન છે, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? સૂચકાંકની ગણતરીમાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? ખાસ યાદ રાખજો, શ્રેષ્ઠ અથવા આદર્શ. શ્રેષ્ઠ અથવા આદર્શ. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ અથવા તો આદર્શ સરેરાશ ગણવામાં આવે છે? યાદ રાખજો, ગુણોત્તર મધ્યક. યાદ રાખજો, ગુણોત્તર મધ્યક. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? કઈ બેટા? ગુણોત્તર મધ્યક. પણ આનો આ પ્રશ્ન ફેરવીને પૂછે. જો હું તમને એકનો એક પ્રશ્ન 2-3 રીતે કહું છું, લખેલો તો યાદ રાખવાનો છે, પણ એ પ્રશ્ન ફેરવીને પૂછે તો એ તમે તમારી નોટમાં ટપકાવી શકો છો. તો બીજો પ્રશ્ન થાય બેટા કે સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને પ્રચલિત સરેરાશ? યાદ રાખજો. પેલો પ્રશ્ન જે આપેલો છે પાંચમો એ કયો છે કે સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? શ્રેષ્ઠ અથવા આદર્શ. શ્રેષ્ઠ અથવા આદર્શ સરેરાશ એટલે ગુણોત્તર મધ્યક. પરંતુ પ્રચલિત સરેરાશ કયો શબ્દ વાપરે કે સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને પ્રચલિત સરેરાશ ગણવામાં આવે છે? તો ભારિત મધ્યક.
એટલે પ્રચલિત સરેરાશ કઈ? ભારિત મધ્ય. આદર્શ અથવા તો શ્રેષ્ઠ સરેરાશ કઈ? ગુણોત્તર મધ્ય. આદર્શ અથવા તો શ્રેષ્ઠ સરેરાશ કઈ? ગુણોત્તર મધ્ય. અને પ્રચલિત સરેરાશ કઈ? તો ભારિત મધ્ય. યાદ રાખજો. ઓકે, આગળ. કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? નામ ઉપરથી જ ખબર પડી જાય. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. કયો સૂચકાંક બેટા? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે આ પ્રશ્ન બરાબર વાંચજો. 7મો પ્રશ્ન. 7મો પ્રશ્ન બરાબર વાંચજો. એક વસ્તુના ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણા વધે છે. શું લખ્યું છે? એક વસ્તુના ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણા વધે છે તો ભાવનો સૂચકાંક કેટલો થાય? અહીંયા ખાસ યાદ રાખો બેટા, આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો લેવામાં આવે? 100. આધાર વર્ષનો સૂચકાંક કેટલો લેવામાં આવે? 100. હવે અહીંયા એમ કીધું કે એક વસ્તુના ભાવ આધાર વર્ષની સરખામણીમાં, એટલે આધાર વર્ષનો સૂચકાંક 100, એની સરખામણીમાં 4.5 ગણા, એટલે 4.5 ગણા એટલે 100 ગુણ્યા 4.5 કરો એટલે 450 થાય. અને ગણા વધે છે એટલે આધાર વર્ષના 100 વત્તા વધારો કેટલો થયો? 450. એટલે ચાલુ વર્ષનો સૂચકાંક થાય 550. કેટલો થાય? 550. એટલે ફરીથી વાંચો કે એક વસ્તુના ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણા વધે છે તો કેવી રીતે ગણવાનું? 100 વત્તા 100 એ આધાર વર્ષનો સૂચકાંક વત્તા 4.5 ગણા, એટલે 100 ગુણ્યા 4.5 કરો એટલે 450. એટલે 100 વત્તા 450 નો વધારો એટલે સૂચકાંક કેટલો થાય? 550. 100 વત્તા 100 ગુણ્યા 450. 100 વત્તા 100 ગુણ્યા 450. હવે માં દીકરા આ પ્રશ્નમાં થોડોક ફેરફાર કરી નાખી કે એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણા થાય છે. શું લખે? વધે છે શબ્દ ન આપે, 4.5 ગણા થાય છે, ખાલી એટલું 4.5 ગણા થાય છે તો ભાવનો સૂચકાંક 450. ખાલી ગણા કીધા હોય તો 450 અને ગણા વધે તો ગુણ્યા 100 વત્તા 100 એટલે ગુણ્યા 100 કરો 450, વધે છે એટલે વત્તા 100. આ અત્યારે પૂછ્યો છે એનો જવાબ 550. તો ફરીથી એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવનો સૂચકાંક કેટલો થશે? 100 વત્તા 4.5 ગુણ્યા 100. બરાબર? એટલે 100 વત્તા ગુણ્યા 100 550. માત્ર ગણા કીધા હોત તો 450. ક્લિયર? ઓકે. હવે 8મો પ્રશ્ન. જો આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવનો સૂચકાંક કેટલો હોય? તો અહીંયા સૂત્ર યાદ રાખો. ખરીદ શક્તિ જ્યારે આપેલી હોય તો સૂચકાંકનું સૂત્ર થાય 100 ભાગ્યા ખરીદ શક્તિ. ફરીથી ખરીદ શક્તિ આપી હોય ત્યારે સૂચકાંકનું સૂત્ર શું થાય? સૂચકાંક બરાબર 100 ભાગ્યા ખરીદ શક્તિ. 100 ભાગ્યા ખરીદ શક્તિ એટલે 100 ભાગ્યા 0.75 કેલ્ક્યુલેટર પર કરો. ફરીથી ખરીદ શક્તિ કેમ શોધાય? પહેલાં તો ખરીદ શક્તિ કેમ શોધાય? 100 ભાગ્યા સૂચકાંક. એના ઉપરથી સૂચકાંક કેમ શોધી શકાય? 100 ભાગ્યા ખરીદ શક્તિ. તો
તો 2016નો સૂચકાંક કેટલો થાય? 100 ભાગ્યા ખરીદ શક્તિ, એટલે 100 ભાગ્યા 0.75, એટલે 100 ભાગ્યા 0.75 કરો એટલે 133.33. શું જવાબ આવશે? 133.33. 100 ભાગ્યા 0.75, 133.33. ઓકે, ટૂંકમાં સૂચકાંક બરાબર 100 ભાગ્યા ખરીદ શક્તિ, અથવા તો ખરીદ શક્તિ બરાબર 100 ભાગ્યા સૂચકાંક. 9મો પ્રશ્ન આપેલો છે, જો વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2016નો એક વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 200 થાય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઉપર સમજાવ્યું એમ જ. ખરીદ શક્તિ કેવી રીતે મળે? તો 100 ભાગ્યા સૂચકાંક, અથવા સૂચકાંક કેવી રીતે મળે? તો 100 ભાગ્યા ખરીદ શક્તિ. ઉપરના પ્રશ્નમાં ખરીદ શક્તિ આપી હતી એટલે 100 ભાગ્યા ખરીદ શક્તિ કરી એટલે સૂચકાંક મળ્યો. આ પ્રશ્નમાં સૂચકાંક આપેલો છે 200, એટલે ખરીદ શક્તિનું સૂત્ર શું થઈ જાય? 100 ભાગ્યા સૂચકાંક. 100 ભાગ્યા સૂચકાંક એટલે 100 ભાગ્યા 200, 100 ભાગ્યા 200 એટલે 0.5, 0.5. 100 ભાગ્યા 200 કેલ્ક્યુલેટર પર કરશો એટલે 0.5. ફરીથી ખરીદ શક્તિ એટલે 100 ભાગ્યા સૂચકાંક, 100 ભાગ્યા 200, 0.5. ઉપરના પ્રશ્નમાં ખરીદ શક્તિ આપી હતી તો સૂચકાંક બરાબર 100 ભાગ્યા ખરીદ શક્તિ, 100 ભાગ્યા 0.75 એટલે સૂચકાંક 133.33. ત્યાર પછીનો 10મો પ્રશ્ન. 10મો પ્રશ્ન છે, IP બરાબર IF, પાશે અને ફિશરનો સૂચકાંક. IP બરાબર IF. હવે ત્રણ પૈકી લાસ્પેયર, પાશે અને ફિશર, ત્રણ પૈકી બે સૂચકાંક સરખા હોય તો ત્રીજો સૂચકાંક પણ એટલો જ આવે, કેમ કે ફિશરના સૂચકાંકનું સૂત્ર શું છે? ફિશરના સૂચકાંકનું સૂત્ર શું છે? વર્ગમૂળમાં IL ગુણ્યા IP. હવે IL અને IP સરખા હોય તો બેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કરો તો ફિશરનો સૂચકાંક એટલો જ આવે. ટૂંકમાં ત્રણ પૈકી કોઈ પણ બે સૂચકાંક સરખા હોય તો ત્રણેય સરખા જ થાય. એટલે આ ક્વેશ્ચનનો આન્સર શું થાય કે જો IP બરાબર IF હોય, જો IP બરાબર IF એટલે પાશે અને ફિશરનો સૂચકાંક સરખો હોય તો લાસ્પેયર, પાશે અને ફિશર ત્રણેયના સૂચકાંક સરખા જ મળે. આ લાક્ષણિકતા યાદ રાખવાની. તો અહીંયા આન્સર શું થશે? સી વિકલ્પ સી, IF બરાબર IP બરાબર IL. ઓકે, હવે 11મો પ્રશ્ન. જો વર્ષ 2013 માટે એક વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવક ₹20,000 હોય. 2013માં એ કુટુંબની આવક કેટલી હતી? 20,000. હવે 2013ના આધારે 2015નો સૂચકાંક 130 થયો. આધાર વર્ષની આવક કેટલી હતી? 20,000. આધાર વર્ષની સાપેક્ષ ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થયો? 130. તો એની ચાલુ વર્ષની ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી હોવી જોઈએ? પ્રેક્ટિકલી સમજો તો આધાર વર્ષનો સૂચકાંક 100 એ વધીને ચાલુ વર્ષે કેટલો થયો? 130. એટલે વસ્તુની કિંમતમાં 30%નો વધારો થયો. તો આધાર વર્ષની આવક જે 20,000 હતી એમાં પણ કેટલો વધારો થવો જોઈએ? 30%. 20,000ના 30% કરો એટલે 6,000. 20,000માં 6,000નો વધારો થવો જોઈએ. ટૂંકમાં 2015ની ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી થાય? 26,000. વિકલ્પ એ. હવે એનું સૂત્ર જ મેં તમને અગાઉ દાખલામાં લખાવેલું છે. એનું સૂત્ર શું થાય બેટા? એનું સૂત્ર થાય ખર્ચપાત્ર સરેરાશ આવક બરાબર ચાલુ વર્ષનો સૂચકાંક 130 છેદમાં આધાર વર્ષનો સૂચકાંક 100 ગુણ્યા આધાર વર્ષની આવક 20,000 એટલે 130 ભાગ્યા 100
ગુણ્યા 20,000, 130 ભાગ્યા 100 ગુણ્યા 20,000 એમ કરો એટલે કેટલા આવે? એમ કરો એટલે કેટલા આવે? 26,000. ઓકે, પ્રેક્ટિકલી વિચારો તો આધાર વર્ષ કરતાં 2013 આધાર વર્ષ કરતાં ચાલુ વર્ષ એટલે કે 2015માં સૂચકાંક વધીને કેટલો થયો? 100થી વધીને 130, એટલે વસ્તુની કિંમતમાં કેટલો વધારો થયો? 30%. તો કુટુંબની આવકમાં પણ 30%નો વધારો થવો જોઈએ. કુટુંબની આધાર વર્ષની આવક હતી 20,000, એમાં 30%નો 20,000ના 30% કરો એટલે 6,000નો વધારો થવો જોઈએ. એટલે એની ચાલુ વર્ષની ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી થવી જોઈએ? 26,000. બીજી રીતે એનું સૂત્ર જ યાદ રાખી લ્યો. ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક બરાબર ખર્ચપાત્ર સરેરાશ આવક બરાબર ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક, એટલે કે 130 છેદમાં 100 ગુણ્યા 20,000 એટલે 26,000. ક્લિયર? 12મો પ્રશ્ન છે, પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ P1 છેદમાં P0, ભાવ સાપેક્ષ એટલે ગુણોત્તર, ચાલુ વર્ષ અને આધાર વર્ષની કિંમતનો ગુણોત્તર એટલે કે P1 ભાગ્યા P0 ને કયો ભાર આપવામાં આવે છે? કયો ભાર આપવામાં આવે છે? તો આપણે ઉપર એક વખત બોલી ગયા કે પાસેના સૂત્રમાં આપણે ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લઈએ છીએ એટલે વિકલ્પ C આવશે. વિકલ્પ C આવશે P0Q1. પણ જો આનો આ પ્રશ્ન લાસ્ટ પેયરના સૂચકાંક માટે હોય તો P0Q0 આન્સર આવે. તો આન્સર શું આવે? P0Q0. કુલ 12 પ્રશ્નો સૂચકાંકના આપ્યા છે. ફરીથી એકવાર ટેક્સ્ટબુકમાં 47 નંબરના પેજ ઉપર, ટેક્સ્ટબુક પેજ નંબર 47, વિભાગ A, સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. 12 પ્રશ્નો આપેલા છે. 12 પ્રશ્નો બરાબર ટીક કરી રાખો, ગોખી નાખો. 15 પ્રશ્નો પૂછાશે આ વખતથી. તમારા પેપરમાં 15 પ્રશ્નો પૂછાશે. એટલે નંબર 1, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? તો લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? અચલ આધારની રીત. તો ટૂંકા ગાળાના ફેરફારો માટે પરંપરિત આધારની રીત. લાસ્ટ પેયરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે છે? આધાર વર્ષનો. તો પાસેના સૂચકાંકમાં ચાલુ વર્ષનો વપરાશ અને ફિશરના સૂચકાંકમાં બંને વર્ષનો. જીવન નિર્વાહના સૂચકાંકની રચના માટે વસ્તુના કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? છૂટક ભાવ. કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? આધાર વર્ષ. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશ શ્રેષ્ઠ અથવા તો આદર્શ સરેરાશ ગણાય? ગુણોત્તર મધ્યક. પરંતુ પ્રચલિત સરેરાશ ભારિત મધ્યક. કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે. ગણો વધે એટલે ગુણ્યા 100 વત્તા 100. 4.5 ગુણ્યા 100 450 વત્તા 100 550. શું જવાબ આવશે? 550. પણ માત્ર એટલું પૂછે કે એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો થાય છે તો 450. જો આધાર વર્ષની સાપેક્ષમાં એટલે કે 2015ની સાપેક્ષમાં 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો 2016નો સૂચકાંક, સૂત્ર મેં કીધું, સૂચકાંક બરાબર 100 ભાગ્યા ખરીદ શક્તિ. 100 ભાગ્યા 0.75 એટલે 133.33. બીજી રીતે ખરીદ શક્તિ બરાબર 100 ભાગ્યા સૂચકાંક. તો ત્યાર પછીના પ્રશ્નમાં એટલે કે 9મા પ્રશ્નમાં સૂચકાંક વધીને કેટલો થયો? 200. સૂચકાંક વધીને કેટલો થયો? 200.
તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ખરીદ શક્તિ કેટલી થાય? 100 ભાગ્યા 200 એટલે 0.5. વિકલ્પ સી. જો આઈપી બરાબર આઈએફ હોય, જો 3 પૈકીના 2 સૂચકાંકની કિંમત સરખી હોય તો ત્રણેય સૂચકાંક સરખા આવે, એટલે વિકલ્પ સી ઇઝ ધ આન્સર. આઈએફ બરાબર આઈપી બરાબર આઈએલ. આધાર વર્ષની કુટુંબની ખર્ચપાત્ર આવક હતી 20,000. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં એટલે કે 2013ની સરખામણીમાં 2015માં સૂચકાંક 130 થયો, તો 2015 માટે કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી થાય? તો એના માટે કયું સૂત્ર યાદ રાખવાનું? ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક, એટલે 130 ભાગ્યા 100 ગુણ્યા 20,000 બરાબર 26,000. અને છેલ્લે પાસેના સૂચકાંક માટે કયો ભાર આપવામાં આવે છે? વિકલ્પ સી P0 Q1. પણ જો લાસ્ટ પેરનો સૂચકાંક હોય તો P0 Q1. બરાબર. દરેક પ્રશ્નો 2-3 વાર સાંભળીને યાદ રાખજો, સમજવાનો પ્રયત્ન કરજો. એક નોટ્સ આખી વિકલ્પવાળા પ્રશ્નોની 100 પાનાની અલગ નોટ જ બનાવી લેજો. દરેક પ્રશ્ન લખજો. એ દરેક પ્રશ્ન સાથે સંકળાયેલા બીજા 2-3 પ્રશ્ન હું બોલતો તો એ પણ લખી લેજો. એક સરસ મજાની વિકલ્પવાળા પ્રશ્નોની નોટ બનાવી લ્યો. 15 પ્રશ્નો એમાંથી પૂછાશે. ઓકે. હવે આવતીકાલે સહસંબંધના વિકલ્પવાળા પ્રશ્નો સમજાવીશ. આજના દિવસ પૂરતું આટલું. જય શ્રી કૃષ્ણ. ટેક કેર. થોડું લેટ થઈ ગયું બિકોઝ એક ફેમિલી ફંક્શન એટેન્ડ કરવાનું હતું, બટ યુ કેન અન્ડરસ્ટેન્ડ બેટર. થેન્ક યુ વેરી મચ.